નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. નોઈડાના કારીગરો કાળઝાળ થયા છે. ભારે હિંસા વ્યાપી છે. અસહ્ય મહેંગાઈના માર વચ્ચે પગાર વધારો ન મળતા કર્મચારીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો અને તેઓએ હિંસાનો સહારો લીધો છે. નોઈડા અને આસપાસની 350થી વધુ કંપનીઓમાં પથ્થરમારો થયો. ભારે તોડફોડ થઈ. કંપનીના અધિકારીઓ અને માલિકોની કાર અને પોલીસ વાન સહિત 150થી વધુ વાહનો ફૂંકી નાખ્યા. 50ની આ અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. મહાન પાર્શ્વ ગાયિકા આશા ભોસલેનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો. ચાહકોએ આશા અમર રહેના નારા લગાવ્યા. દેશના અનેક રાજ્યોમાં ચાલુ વર્ષે સરેરાશ ઓછો વરસાદ થશે. હવામાન વિભાગનું આ કહેવું છે. અલ નીનોની તીવ્ર અસરની શક્યતાથી ચોમાસું આ વખતે નબળું રહેશે. કેમેરા લગાવી સિલાઈ કામ કરતા કર્મચારીઓનો વિડીયો વાયરલ થયો. ગાર્મેન્ટ ક્ષેત્રમાં પણ એઆઈનો પગપસારો થશે? એક સવાલ છે. ભાજપે વિકાસના બહાને વડોદરાને ખાડોદરા બનાવી દીધું. ઠેર ઠેર પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા છે. ભાજપના ઉમેદવારોના લોકસંપર્ક દરમિયાન લોકોના હોબાળા વચ્ચે ઉગ્ર બોલાચાલીના વધતા કિસ્સા સામે આવી રહ્યા છે. અસલમ બોળિયા અને મુન્ના તરબૂચની જપ્ત કરાયેલી મિલકતો મુક્ત કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. બિચ્છુ ગેંગ સામેની કાર્યવાહીને ફટકો પડ્યો. પોલીસ હવે હાઈકોર્ટમાં જશે. ઇન્ફિનિયમ ફાર્માસ્યુટિકલ્સ કંપની તાત્કાલિક બંધ કરવા જીપીસીબીએ હુકમ કર્યો. આણંદ જિલ્લાની સોજિત્રા જીઆઈડીસીની ઇન્ફિનિયમ ફાર્માસ્યુટિકલ્સ કંપની જેને તાત્કાલિક બંધ કરવી પડશે. જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકમાંથી કુતાલ બેઠક પર ભાજપ બિનહરીફ થયું છે. વડોદરા જિલ્લામાં ચૂંટણી પહેલા જ ભાજપને ફાળે 3 બેઠક આવી ગઈ છે. પોળ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના બળવાખોરનું ફોર્મ મંજૂર થયું. સમાધાનનો ઇનકાર. વડોદરા જિલ્લામાં પણ ભાજપના કાર્યકરોમાં અસંતોષ છે. વાઘોડિયા જિલ્લા પંચાયતની ગુતાલ અને જરોદ બેઠકના ઉમેદવારોનું અપહરણ. વડોદરા જિલ્લામાં ભાજપે ભય ઊભો કર્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. લેખિત અને શારીરિક પરીક્ષા પાસ કરીને નવા ભરતી થયેલા એસઆરપી જવાનનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું. એસી રિપેરિંગ કરવા નીકળેલા ગોરવાના 2 મિત્રો અંકોડિયા કેનાલ પાસેથી ગુમ થયા, જેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે. શોભાયાત્રામાં 10,000થી વધુ વૈષ્ણવો સામેલ થયા. બાળકોની વેશભૂષા સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારમાં વિકાસ ભૂલાયો, વાણી વિલાસ છવાયો. મૂળ મુદ્દા નહીં, નિવેદનબાજીથી ચૂંટણી જીતવા ધમ પછાડા થઈ રહ્યા છે. ભાજપના ધારાસભ્ય ભાન ભૂલ્યા. કુમાર કાનાણી બોલ્યા, સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસે વિકાસ કરીશ? આ પ્રકારના શબ્દોનો ઉપયોગ તમે કરો છો જ્યારે તમે પ્રજાની વચ્ચે જાઓ છો, જ્યારે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છો, એ કેટલું યોગ્ય છે? ભાજપમાં પૈસા લઈને મેન્ડેટ વેચી દીધો હોવાનો આક્ષેપ થયો છે. વાહન ચોરીના ગુનાના વૃદ્ધ આરોપીનો સચિન પોલીસ સ્ટેશનના બાથરૂમમાં આપઘાત. મૂળ વડોદરાનો 65 વર્ષનો આરોપી જેણે એસિડ કે સફાઈ કરવાનું લિક્વિડ પી લેતા જઠર અને આંતરડામાં કાણા પડી ગયા. તણાવમાં પગલું ભર્યાની શક્યતા છે. વિધર્મી વારસદારને મિલકતમાં ઘુસાડવાના મામલે રામધૂન બોલાવવામાં આવી. અકોટાની અજીત સોસાયટીમાં આ થયું છે. મકાનો ખરીદવા માટે વિદેશથી ફંડ આવ્યું હોવાના સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યા છે. કોંગ્રેસના 18 ઉમેદવારોને ભાજપથી બચાવવા અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા. ભાજપ સામદામ દંડ ભેદથી ફોર્મ પાછા ખેંચાવે તેવો ભય છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાન ભારતને હોર્મુઝમાંથી રસ્તો આપશે, પરંતુ ટ્રમ્પ બધા જ જહાજોને રોકવા પર અડગ છે. હોર્મુઝની નાકાબંધી શરૂ થઈ ગઈ છે. અરબી સમુદ્રમાં 2 અમેરિકી યુદ્ધ જહાજ અને 15 જેટ તૈનાત કરાયા છે. આવું રહેશે ચોમાસું. જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 92% વરસાદ વરસશે. ગરમી વધુ અને વરસાદ ઓછો રહેશે. આજે બિહારના નવા મુખ્યમંત્રીની પસંદગી થશે. નીતિશ સવારે 11 વાગે કેબિનેટની બેઠકમાં રાજીનામું આપશે. જીતનું અંતર રદ વોટર્સ કરતાં ઓછું હશે તો હસ્તક્ષેપ કરીશું, સુપ્રીમ કોર્ટનું કહેવું છે. ફક્ત બંગાળ માટે તાર્કિક વિસંગતતાની નવી યાદી કેમ? એક મોટો સવાલ. વન્યજીવની તસ્કરી. ધુલિયાથી લાવેલા 5 શિયાળ અને 300 પક્ષીને બચાવવામાં આવ્યા. વડોદરા ડિલિવરી થાય તે પહેલા જ પર્દાફાશ થયો. 3ની ધરપકડ કરવામાં આવી છે. 6,692 કરોડની જમીનનો 219 કરોડમાં સોદો થઈ ગયો. જામનગરની સૌથી મોટી લેન્ડ ડીલ અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ. જામ સાહેબ અદાણી ગ્રુપ વચ્ચે 34.9 લાખ ચોરસ ફૂટ જમીન માટે એમઓયુ થયા છે. નોઈડામાં વેતન વૃદ્ધિ માટે શ્રમિકોનું પ્રદર્શન હિંસક બન્યું. વાહનોને આગચંપી કરવામાં આવી. દેશ આજે મહિલા અનામત કાયદા પર ઐતિહાસિક નિર્ણય લેવાની નજીક છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું. વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં ન હોવાથી ફોર્મ રદ થયું. હવે ડમી ઉમેદવાર ચૂંટણી લડશે. ઉમેદવાર યોગ્ય નથી. વોર્ડ નંબર 10માં રાતોરાત પોસ્ટરો લાગતા ગરમાવો થયો. ભાજપના બિનહરીફ થવા માટે કાવા દાવા. કોંગ્રેસના 3 ઉમેદવારના સંપર્કમાં પ્રલોભન આપતા હોવાના આક્ષેપ થયા છે. સુભાનપુરામાં ઓફિસમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી. માર્ગ સાંકડો હોવાથી ફાયર બ્રિગેડને પહોંચવામાં પણ ઘણી મુશ્કેલી થઈ. એબીવીપીના કાર્યક્રમમાં થયેલા બોલિવૂડ ગીત પર થયેલા ડાન્સ મામલે ફરિયાદની એનએસયુઆઈએ માંગ કરી છે.
વડોદરા જિલ્લા તાલુકા પંચાયતની ગોતાલ સાવલી પાલિકા અને સામડી સહિત 4 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. અખાતના તમામ બંદરો પર હુમલો કરવાની ઈરાને ધમકી આપી છે. અમેરિકી નૌકાદળે ચેતવણી હળવી કરી. હવે સંપૂર્ણ નાકાબંધી નહીં થાય. બિન ઈરાની બંદરોએ જતા જહાજોને પસાર થવા દેવામાં આવશે. આ વખતે ચોમાસું નબળું રહેશે, હવામાન વિભાગનું કહેવું છે. ઈરાને ભારતીય જહાજોને સુરક્ષિત રસ્તો આપવાની ખાતરી આપી છે. ભારતના 40% તેલ પુરવઠા પરનું સંકટ ટળ્યું છે. અગાઉ અટકાવી દેવામાં આવેલા પાકિસ્તાનના 2 વેપારી જહાજોને પણ ઈરાને આપી આગળ વધવાની મંજૂરી. 2029થી મહિલા અનામત લાગુ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું. ગુરુગ્રામથી નોઈડા સુધી ફેલાઈ વેતન વધારાની હિંસક આગ. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ઈરાન યુદ્ધ મામલે પોપ અને ટ્રમ્પ વચ્ચે ઉગ્ર તડાફડી થઈ છે. નાસિક સીસીએસ વિવાદ, મહિલા કર્મચારીઓની જાતીય સતામણી અને ધર્મ પરિવર્તનના આક્ષેપોથી ખળભળાટ મચ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે સાહિત્ય છાપવા બાબતે કેટલાક નિર્દેશો જાહેર કરાયા છે. ચૂંટણી સંદર્ભે કાયદાનું પાલન કરાવવા તંત્ર સજ્જ છે. સાવલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના અંકિતા રાણા બિનહરીફ થયા. આમોદના કેરવાડા ગામે રાજવી પરિવાર પાસે 40 લાખની ખંડણી માંગવાનો ગુનો છે. માંજલપુરમાં વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડ્યા. સેન્સેક્સ નીચલા સ્તરેથી 1100 પોઈન્ટ રિકવર થયો છે. ઈરાન અમેરિકા તણાવ, શેરબજારમાં કડાકો થયો. રોકાણકારોની 2 લાખ કરોડની સંપત્તિ સ્વાહા થઈ ગઈ છે. સેન્સેક્સ નિફ્ટીમાં 4 મહિનામાં 15% ઘટાડો થયો છે. નડિયાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસના તમામ 50 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા. ઓએનજીસી પરિસરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી એક નવજાત બાળકી મળી આવી છે, જેને લઈને પોલીસો દ્વારા હવે તપાસ કરવામાં આવી રહી છે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. મોંઘવારીનો માર. માર્ચમાં ફુગાવો 3.4% પર પહોંચ્યો છે. છૂટક મોંઘવારી દર ફેબ્રુઆરીમાં 3.21%થી વધી માર્ચમાં 3.4% થયો છે. શાકભાજી, કઠોળ તેમજ ટૂંકા ગાળા માટે સોનાના ભાવમાં ઘટાડો થવાને કારણે મધ્યમ વર્ગને આંશિક રાહત મળી છે. યુદ્ધની અસર આપણા ઘર સુધી આવી ગઈ છે. હવે ટ્રાન્સપોર્ટ સંબંધિત મોંઘવારી સ્થિર રહી. ખાણીપીણી મોંઘી થઈ. છૂટક મોંઘવારીનો આરબીઆઈનો અંદાજ. અમેરિકાની નાકાબંધી શરૂ અને ચીન તેમજ રશિયાએ વિરોધ કર્યો છે. એસઆઈઆર હેઠળ દેશના 12 રાજ્યોમાં કુલ 5.2 કરોડ મતદારોના નામ હટાવવામાં આવ્યા છે. હટાવાયેલા મતદારોની સંખ્યા કુલ મતદારોના 10.2% છે. ખાનગી હોટલમાં હાર્ટ એટેકથી અમદાવાદના યુવકનું મોત નિપજ્યું. ડેટિંગ એપમાં મળેલી યુવતીને મળવા વડોદરાની ગ્રાન્ડ મર્ક્યુરી સૂર્યા પેલેસ હોટલમાં આ યુવક આવ્યો હતો અને ભોજન બાદ ઉલટી થઈ બેભાન થઈ ગયો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને ત્યાં તેનું મોત નિપજ્યું. અંકોડિયા નર્મદા કેનાલમાં 2 મિત્રો ડૂબ્યા, 1 મળ્યો અને 1 લાપતા છે. ચેક રિટર્ન કેસમાં 7 મહિનાની સજા થતા ફરાર થયેલી યુવતીની ધરપકડ કરવામાં આવી છે. સજા વોરંટમાં ફરાર 5 આરોપીઓ ઝડપાયા. વોટ્સએપ પર સટ્ટો બેટિંગનો જુગાર રમતો આધેડ ઝડપાયો છે. ઘર આંગણેથી વાહન હટાવવાના મુદ્દે પડોશી પરિવારના દંપતી પર હુમલો કરવામાં આવ્યો. જાંબુઆ જકાતનાકા પાસે ગાયત્રીનગરમાં આ બનાવ બન્યો છે. વડોદરાની પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે કે જ્યાં એક યુવતીએ કોલેજના કાર્યક્રમમાં ડાન્સ કર્યો અને તેને લઈને વિવાદ ઊભો થયો છે, જેમાં યુવતી તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેણે કહ્યું કે મેં અસલી કપડાં નહોતા પહેર્યા, મેં સાડી પહેરી હતી. વાયરલ વિડીયો બાદ વિદ્યાર્થીનીએ સોશિયલ મીડિયા પોસ્ટ પર રડતા રડતા કહ્યું કે બીજી પાર્ટીને ટાર્ગેટ કરવા છોકરીનો સહારો લેવામાં આવ્યો છે. જૂની કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ચકાસણીને પગલે પાર્કિંગ હાઉસફુલ થઈ ગયું, જેના કારણે અરજદારો પરેશાન થઈ ગયા. શહેરના 100 પોલીસ કર્મચારીઓએ માનસિક સશક્તિકરણનો સંદેશ મેળવ્યો. પશ્ચિમ વિસ્તારમાં અસાનધારા ભંગ મુદ્દે રહીશો દ્વારા કલેક્ટર સંકુલમાં રામધૂન સાથે રજૂઆત કરવામાં આવી છે. પશ્ચિમ વિસ્તારમાં અસાનધારા ભંગ મુદ્દે લડત યથાવત છે. દરજીપુરા આરટીઓમાં ટેકનિકલ ખામીથી અરજદારોને હાલાકી થઈ. ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ કરાયું છે. તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે, એટલે બપોરના સમયે શહેરના માર્ગો સુમસામ દેખાય છે. ગરમી દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. યુએસની નાકાબંધી શરૂ થઈ અને જે ગલ્ફના પોર્ટ સામે જોખમ છે. અમેરિકાની હોર્મુઝને બ્લોક કરવાની ચેતવણી સામે ઈરાને ચેતવણી આપી. હોર્મુઝમાં ગેરકાયદેસર ટોલ ચૂકવનાર કોઈ જહાજને સેફ પેસેજ નહીં અપાશે. હોર્મુઝમાં સેફ નેવિગેશન માટે યુકે અને ફ્રાન્સની પહેલ. મેક્રોન અનુસાર મિશન સંપૂર્ણ રક્ષાત્મક હશે, કોઈપણ પક્ષથી અલગ રહેશે. સ્થિતિ અનુકૂળ થયા પછી તૈનાત કરાશે. માર્ચમાં રિટેલ મોંઘવારીનો દર વધીને 3.4% થઈ ગયો છે. આગામી દાયકાઓમાં વિશ્વને ગંભીર રોજગાર સંકટ સતાવી શકે તેવું વર્લ્ડ બેંકનું કહેવું છે. 7 વર્ષ પછી ઈરાનથી ક્રૂડ ઓઇલ ભારતમાં પહોંચ્યું. 2 ટેન્કર ખર્ગ ટાપુથી ગુજરાત અને ઓડિશા પહોંચ્યા છે. ઈરાની તેલ ખરીદી પર 1 મહિનાની છૂટ.
પોપ રેડિકલ લેફ્ટને ખુશ કરવામાં જ પડ્યા હોવાથી કેથોલિક ચર્ચને નુકસાન થયું છે, ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે. કડી પછી ગણદેવી પાલિકા પણ મેળવી, ઉમેદવારી પાછી ખેંચાયા. પૂર્વે ભાજપનો રેકોર્ડ 300 બિનહરીફ થયા. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20, નગરપાલિકામાં 178, જિલ્લા પંચાયતમાં 12, તાલુકા પંચાયતમાં 90 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી છે. સોમવારે ફોર્મ ચકાસણીના 3 જ કલાકમાં વગર વોટિંગે ભાજપના 165 ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા. 84 પૈકી 4 નગરપાલિકામાં ચૂંટણી પહેલા ભાજપની સ્પષ્ટ બહુમતી. બુધવારે સાંજે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. રેલવે સ્ટેશન બહાર ટ્રાફિક જામથી નાગરિકો હેરાન થયા, જેમાં પોલીસનું મૌન દેખાયું. જેટકોની પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપની તપાસ કરવા માટે માંગ થઈ છે. ગત વર્ષે 116 બાળકીઓનો મિસિંગ થયાનો રિપોર્ટ નોંધાયો. 5 વર્ષમાં 400 બાળકીઓ શહેરમાંથી લાપતા થઈ છે. ઓવરબ્રિજ પર ગટર લોન્ચિંગને પગલે બ્રિજ બુધવારે રાત્રે બંધ રહેશે. વડસર બ્રિજ પર અવરજવર કરતા વાહનો માટે પ્રવેશબંધી કરવામાં આવી છે. હવે જ્યારે ત્યાં ગટર લોન્ચિંગ કરવાનું છે, એટલે બુધવાર રાતથી વડસર બ્રિજ પર બંધ કરી દેવામાં આવશે. ભાજપે ચૂંટણી અધિકારી સમક્ષ અન્ય ઉમેદવારનું બેન્ડેટ રજૂ કરતા વિવાદ સર્જાયો છે. પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા છે. ગોત્રી, સમતા, હાઈટેન્શન રોડ સહિતના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા વધતી જઈ રહી છે. વાહન ચોરી કેસમાં ગોધરાથી લાવવામાં આવેલ વૃદ્ધનો પોલીસ મથકમાં આપઘાત. આરોપી સામે 15થી વધુ વાહન ચોરીના ગુના નોંધાયા હતા અને આરોપીએ પોલીસ સ્ટેશનમાં જ આપઘાત કરી લીધો. વૈશાખ જેવો ચૈતર. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ગરમીનું પ્રમાણ વધતા વીજ માંગ વધી રહી છે. લખતર વિરમગામ હાઈવે પર ગોજારો અકસ્માત સર્જાયો અને જેમાં 7 લોકોના મોત નીપજ્યા.